નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સ મેથ પર સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. ઘણા ટાઈમથી ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ જે બ્લાઉઝ ફિટિંગ કરીએ ત્યારે બહુ પ્રોબ્લેમ થાય, બરોબર પરફેક્ટ ફિટિંગ નથી આવતું. તો આજે તેનું સોલ્યુશન બતાવીશ તમને. હું અલગ અલગ રીતે બતાવીશ, બરોબર, કે કેવી રીતના તમે ફિટિંગ લઈ શકો, બરોબર, કોઈ જાતનો ખોલ ન આવે કે કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એ રીતે તમને હું આજે શીખવાડીશ. તો આપણે બ્લાઉઝ ઉપરથી જે માપ લઈ આપણે ફિટિંગ કરતા હોય તો કેવી રીતના કરવું તે તમને પહેલા સમજાવી દઉં. આ રીતે આપણું આ બ્લાઉઝ છે, બરોબર. તો પહેલા એની આપણે સાતી પહોળાઈ ને હું તમને બતાવું તે પ્રમાણે આપણે લેવાની છે, બરોબર. પહેલા આ બ્લાઉઝ આપણે લઈ લઈએ ને આ બ્લાઉઝ આપણું આના ઉપર આપણે ફિટિંગ લેવાનું છે. પહેલા તો આપણે જે બ્લાઉઝ દીધેલું હોય એ પરફેક્ટ ફિટિંગ હોવું જોઈએ, તો તમારું આ બ્લાઉઝ સીવેલું છે પરફેક્ટ ફિટિંગ થશે. એટલા માટે આપણે પહેલા આ બ્લાઉઝની ફિટિંગનું આપણે જોઈ લઈએ. આપણી સ્લીવ કેટલી છે, પછી આપણે સાતી પહોળાઈ કેટલી, કમર કેટલી એ જોવાની છે. તો આપણે આ સ્લીવની પહોળાઈ ફિટિંગ માટે તો કે 6.5, બરોબર. એ તો બંને સાઈડ સરખી જ હોય, બરોબર. હવે આ સાતી પહોળાઈ તો આ રીતે તમારે માપવાની છે. ગાજ બટન પટ્ટી હોય તો આ રીતે તમારે આવ્યું હોય કે ગાજ બટન હોય પેક કરી લેવાના છે, પછી માપવાનું છે આ રીતે. તો 20 તો 40ની સાતી પહોળાઈ છે, બરોબર. પછી આ રીતે કમર તો કે 15.5 એટલે આપણી 31ની કમર છે, બરોબર. આ રીતે 3 માપ આપણા આવશે. હવે આમાં ફિટિંગ આપણે આ રીતે લેવાનું છે. તમને હું બંને અલગ અલગ એક સિક્રેટ ટ્રીક પણ બતાવીશ કે કેવી રીતના તમારે ફિટિંગ માટે માર્કિંગ કરવાનું. તો સ્લીવમાં લઈ લઈએ 6.5, તો માર્કિંગ કરી લઈએ, બરોબર. પછી આ રીતે આ સ્લીવમાં બંને આપણે સ્લીવમાં એક સરખું માર્કિંગ કરી લેવાનું 6.5. પછી આપણી સાતી પહોળાઈ તો 20, બરોબર. 40ની છે એટલે 20. તો હવે આ રીતે ફિટિંગ લેતા હોય ને તો બંને સાઈડ સિલાઈનું એક સરખું છોડી દેવાનું, બરોબર. અહીંયા 1 ઇંચ જેટલું આવે છે તો અહીંયા 1 ઇંચ જેટલું જ આવવું જોઈએ. આ રીતે 20, આ રીતે 20, આ રીતે આપણું માર્કિંગ કરવાનું. હવે કમર આપણી તો આપણે 31 એટલે 15.5, તો બંને સાઈડ એક સરખું રાખી દેવાનું કાપડ. આ રીતે આ રીતે આ રીતે એક માર્કિંગ થઈ ગયું. મેજર ટેપથી લીધેલું હોય તો આ રીતે માર્કિંગ કરવાનું છે. આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. આ રીતે તમારે બધાય સાંધા એક સરખા ન આવતા હોય તો તમે આગળનો વિડીયો અપલોડ કરેલો છે ભાઈઓ બહેનો, તો તમે જોઈને શીખી શકશો કે આ રીતે સાંધા તમારા એક સરખા ન આવતા હોય ફિટિંગ ટાઈમે તો શું એનો પ્રોબ્લેમ હોય એ તમે વિડીયો જોઈને શીખી શકશો. આ એક મેથડ થઈ, બરોબર. હવે અભણ ભાઈઓ બહેનો હોય એને મેજર ટેપથી માપતા ન આવડતું હોય તો બીજી કઈ રીત છે, તો આ રીતે તમને બતાવું તે રીતે. સ્લીવ કેવી રીતના માપવાની, આપણે મેજર ટેપ નથી, બરોબર. આ રીતે સ્લીવ તમે જોઈ શકો છો. આ રીતે સ્લીવ ઉપર સ્લીવ રાખીને માર્કિંગ કરી લેવાનું. એ બંને સાઈડ એક સરખું આવશે. હવે સાતી પહોળાઈ કેવી રીતના માપશો તે બતાવું. આ રીતે આપણી સાતી પહોળાઈ લઈ લેવાની, બરોબર. આ રીતે રાખી ને આ રીતે તમારે માર્કિંગ કરી લેવાનું, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. અંતે બધું સરખું જ હોય છે, પણ તમને માપ મેજર ટેપને માપી ન લેતા આવડતું હોય તો આ રીતે માર્કિંગ તમે જોઈ શકો છો. આ રીતે અહીંયા માર્કિંગ કરી લેવાનું, અહીંયા માર્કિંગ મેજર ટેપના માપે, અથવા તમે આ રીતે જે બ્લાઉઝ છે એને આ રીતે રાખી ને ઉપર રાખીને પણ માર્કિંગ કરી શકો. ત્રીજી એક મેથડ આ છે તે તમને બતાવું. તે પ્રમાણે આપણે ગાજ બટન પટ્ટી ખોલી લેવાના છે ને આ જે છે ને ભાગ બટન પટ્ટી, તો બટન પટ્ટી વાળો ભાગ અહીંયા આ રીતે રાખી દેવાનો. આ રીતે તમે જોઈ શકો છો. એ રીતે આવશે ને એ જ રીતે સામેનું પાર્ટ આપણો ગાજ પટ્ટી તો આ રીતે તમે જોઈ શકો. એ રીતે પણ તમે માપ લઈને કરી શકો. અંતે બધું સરખું જ થાય, પણ પરફેક્ટ ફિટિંગ તમારે માર્કિંગ કરી લેવાનું ને પછી સિલાઈ કરવી. તો હવે સિલાઈ કેવી રીતના કરવી તે તમને સમજાવું. આ રીતે આપણે મશીન ઉપર આવી ગયા છે. પહેલા આપણે ધાર સિલાઈ લગાવવાની, પછી ફિટિંગ લગાવવાની. તો આ રીતે આપણે પહેલા એક ધાર સિલાઈ લગાવી લેવાની, બરોબર. આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે જે આપણે
સાંધાના બંને પોઈન્ટ એક સરખા રહેવા જોઈએ, એ ખાસ ધ્યાન દેવાનું છે. કાપડ એ રીતે તમારે રાખી અને સિલાઈ લેવાની છે. સાંધા આપણા આડાવડા ન થવા જોઈએ. સિલાઈ ટાઈમે આપણે એ રીતે ફિટિંગ લેવાનું છે. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી લીધી. પછી આપણે જે ફિટિંગની છે ને ત્યાં સિલાઈ લગાવવાની છે. આ રીતે ધારની સિલાઈ એટલા માટે લગાવવામાં આવે કે આપણું કાપડ છે ને ઉપર નીચે ન થાય, બરોબર, એક સરખા પાર્ટ રહી એટલા માટે. આ રીતે આ મૂંઢાકારે જે સાંધા છે ને એને એક સરખા રાખવીને આપણે ફિટિંગ લેવાનું છે. એનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણે સિલાઈ લઈ લીધી. હવે આ રીતે આપણે પછી બાજુમાં 2 થી 3 તમે સિલાઈ વચ્ચે લગાવી શકો. હવે સામેની બાજુ કેવી રીતના ફિટિંગ લેવું તે બતાવી દઉં તમને. બ્લાઉઝમાં આ રીતે રાખીને આપણે પહેલા આ ભાગમાં પણ ધારની સિલાઈ લગાવવાની ને પછી આપણે ફિટિંગ માટેની લેવાની. આ રીતે આપણે ધાર સિલાઈ લગાવી લીધી. પછી આપણે ફિટિંગ માટે એ આપણે નીચેના કમરના ભાગેથી લેવાનું, કેમ કે આ ભાગ આપણો આ સાઈડ રહી ને આપણને માર્કિંગ દેખાય એટલા માટે, બરોબર. પહેલાં આપણે સ્લીવથી લીધું, હવે આપણે કમરથી ફિટિંગ લેવાનું. બંને માર્કિંગ આપણે એક સાઈડ કરેલા હોય એટલા માટે આ રીતે લેવાનું. આપણા પોઈન્ટ આ રીતે રાખી ફિટિંગ લેવાનું. આ રીતે જોઈ શકો છો. આ રીતે સરળ રીતે આપણું ફિટિંગ થઈ ગયું છે. તમને બતાવું એ રીતે થશે. આ રીતે તમે જોઈ શકો છો. આ સાંધા આપણે બંને એક સરખા આવી ગયા એ રીતે લેવાનું છે. આ આપણા સાંધા આગળ પાછળ કટિંગમાં ને તમારે સિલાઈમાં પ્રોબ્લેમ હશે તો જ થશે, બાકી તમારે આ રીતે એક સરખા જ આવશે, બરોબર. આ રીતે તમે જોઈ શકો છો. પરફેક્ટ ફિટિંગ આ રીતે આપણું માપનું છે તે પ્રમાણે જ આ ફિટિંગ થશે, કેમ કે આપણે એ રીતે માર્કિંગ કરેલું છે. આ રીતે પરફેક્ટ રીતે તમારું ફિટિંગ થવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો. સુંદર મજાનું આપણે સ્લીવથી તે આપણે ઠેઠ સુધી આ રીતે ફિટિંગ લઈ લીધું છે. આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી. 3 રીત મેં બતાવી ફિટિંગ માટેની. એ તમને ફિટિંગ માટેની રીત કેવી લાગી તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. ને આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય, ટક્સવાળા કે કટોરીવાળા કે આપણે પ્રિન્સેસ કે ડબલ કટોરીવાળા કોઈ બી ડ્રેસના, તો તમે નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં કોલ કરીને મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયોને લાઇક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.